જામનગરમાં માવઠા વચ્ચે સહાય ફોર્મ સાથે વેરા વસૂલાતનો વિવાદ। કાલાવડના ટીડીઓ દ્વારા તલાટીઓને વેરા વસૂલાતનો પત્ર ફાળવતા ખેડૂતોમાં નારાજગી। વેરા વસૂલાતના ફરમાન બદલ ટીડીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે। ટીડીઓને 2 દિવસમાં નોટિસનો જવાબ આપવા ફરમાન। જિલ્લા પંચાયત દ્વારા ટીડીઓ સામે પંચાયત ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તાલુકા વિકાસ અધિકારી કાલાવડ દ્વારા ખેડૂતોને ગ્રામ પંચાયત વેરો એ જે છે એની વસૂલાત થયા બાદ દાખલો ઇસ્યુ કરવામાં આવશે એવી જે માહિતી અમને મળી છે। એ બાબતે અત્રેની કચેરી એટલે કે જિલ્લા પંચાયત જામનગર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કાલાવડને એક કારણદર્શક નોટિસ આપવામાં આવેલી છે અને જેમાં એમને કામગીરીના 2 દિવસની અંદર આ અંગે ખુલાસો કરવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલી છે। જો 2 દિવસની અંદર તાલુકા વિકાસ અધિકારી કાલાવડ દ્વારા આ અંગેનો ખુલાસો લેખિતમાં કરવામાં નહીં આવે તો નિયમાનુસાર એમની વિરુદ્ધ જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ અમને કરવાની ફરજ પડશે। નોંધનીય છે કે માવઠાને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, ત્યારે સરકારે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે। હવે આવા સમયે વેરા વસૂલાતનું પત્ર ફાળવાતા કાલાવડના ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો હતો। જો કે હવે ડીડીઓએ આ પરિપત્રને વાહિયાત ગણાવી ફક્ત રાહત પેકેજ અંગે જ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી।